હું ને મારા સાથી મિત્રો ક્યાં કવરેજ કરવા માટે નીકળ્યા. હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ એન્ડ તમે જોઈ રહ્યા છો ડે વિથ રિપોર્ટર. આજે છે ડે 3. આજે અમે નીકળી પડ્યા હતા ઝાલોદ મુકામે. આજે જે ઈવીએમ ડિસ્પેચની કામગીરી તંત્ર દ્વારા કરવાની છે, આવતીકાલે મતદાન થવાનું છે, તો અમે ઝાલોદ નગરમાં નીકળી પડ્યા હતા. ઝાલોદ નગરમાં પહોંચતાની સાથે જે સાયન્સ કોલેજ ઝાલોદ છે ત્યાં સમગ્ર આ પ્રક્રિયા કામગીરી હાથ ધરાતી હતી. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, ગાડી પણ આટલી બધી મુકાઈ ગઈ છે. જે તમામ ઈવીએમ છે તે મતદાન કેન્દ્રો પર લઈ જવાના છે. અહીંયા હું પહોંચી ગયો છું સાયન્સ કોલેજ ખાતે અને મારા મિત્ર પણ મને મળ્યા છે, પંકજભાઈ પંડિત, દક્ષેશ ચૌહાણ અને અવસરભાઈ. અમે તમામ જે મિત્રો છે તે કોલેજની અંદર થોડું ફરતા હતા અને અમારા પંકજભાઈ જેઓ કે વિડીયોગ્રાફી પણ કરી રહ્યા હતા. અમે પણ વિડીયોગ્રાફીમાં લાગી ગયા હતા. તમામ જે કર્મચારીઓ છે તેઓ સાહિત્ય લઈ રહ્યા હતા, તમામ પોતાનું આઈ કાર્ડ લઈ રહ્યા હતા. આવતીકાલે મતદાન થવાનું છે, નગરપાલિકાની ચૂંટણી છે, તો મતદાનને લઈને તમામ કર્મચારીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો. તમામ જેઓ પોતાનું આઈ કાર્ડ, તમામ જે પોતાનું સિગ્નેચર કરી રહ્યા હતા. અને ત્યારબાદ અમે કોલેજમાં પ્રવેશતાની સાથે જ અખંડ ભારતના રચેતા સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ જોયો, જે ખૂબ સુંદર લાગી રહ્યો હતો. ત્યારબાદ મેં પણ ઈવીએમ સ્ટોરેજ જે રૂમ છે ત્યાં ઈવીએમ મૂકેલા હતા તે ઈવીએમ સ્થળ પર ગયો હતો અને ત્યાં ઈવીએમ મૂકેલા હતા તેઓનો વિડીયો કવરેજ કર્યો હતો. અને ત્યારબાદ અમે થોડું અમારે ફરતા રહ્યા હતા. કોલેજમાં અમારી પાસે સમય હતો થોડો, તો સમયનો ઉપયોગ કરી અને ફરી રહ્યા હતા. એટલામાં જ જે પ્રાંત સાહેબ અને મામલતદાર બંને આવી ગયા હતા. તેઓ પણ પોતાની કામગીરી કરી રહ્યા હતા અને ત્યાં સમગ્ર નિરીક્ષણ કરી રહ્યા હતા. સ્ટાફને જરૂરી સૂચનો પણ આપી રહ્યા હતા અને સાથે સાથે તમામને ઈવીએમ પણ આપી રહ્યા હતા. જો કે આવતીકાલે નગરપાલિકાના 7 વોર્ડ છે ઝાલોદના, તે 7 વોર્ડના 32 મતદાન મથકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. તો તમામ જે કર્મચારીઓ પોતે ઈવીએમને ચકાસણી પણ કરી રહ્યા હતા. તમામ જે સાહિત્ય પૂરતા છે કે નહીં તે પણ ચકાસણી કરી રહ્યા હતા. અને એના બાદ અમે પ્રાંત અધિકારી એટલે કે મુખ્ય ચૂંટણી અધિકારીનો ઇન્ટરવ્યુ કર્યો હતો, જેમાં તેઓએ તમામ જે વિગત છે ચૂંટણીને લઈને તે તમામ વિગત આપી હતી. કેટલા કર્મચારીઓ છે, કેટલા પોલીસ સ્ટાફ છે, તે પ્રકારની વિગતો પણ આપી હતી. અને ત્યારબાદ હું મારા ઘરે નીકળી પડ્યો હતો. ઘરે નીકળતા સમયે મને 12 વાગી ગયા હતા અને ખૂબ મોડું પણ થયું હતું અને થોડો તાપ પણ લાગી રહ્યો હતો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો.